બનાસકાંઠાના થરાદ તાલુકામાં ડુવા ગામે વિકલાંગ બાળકોના વાલીએ વિકલાંગ બાળકોને મળતા લાભ તેમજ અન્ય માહિતી આપવામાં આવી હતી। બીજી તરફ ગામ સુવિધા ન હોવાના કારણે ગ્રામજનોને કેમેરાની સામે રોષ ઠાલવ્યો હતો। બનાસકાંઠાના થરાદ તાલુકાના ડુવા ગામે એકતા યુવા સેવા ટ્રસ્ટ દ્વારા ડુવા ગામે વિકલાંગ બાળકોને મળતી સહાય માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં માધવ પાલનપુરથી આવેલા અધિકારીઓ દ્વારા વિકલાંગ બાળકોએ મળતી વિવિધ સહાયોથી ગ્રામજનોને વંચિત કરી માર્ગદર્શન આપ્યું હતું અને સહાયની પણ માહિતી આપી હતી। આ મીટિંગ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર હતા। એકતા સેવા ટ્રસ્ટના પ્રમુખ અને આજે અમારા ગામની અંદર વિકલાંગો ભાઈઓ માટે એક મીટિંગ રાખેલી હતી, જેની અંદર પાલનપુરથી સાહેબશ્રીને બોલાવી એ લોકોને કેવી રીતે લાભો આપવા, કેવી રીતે એમને ફાયદો થાય, કેવી રીતે એમને શું કરવું જોઈએ, બસ પાસ છે, એમને અલગ અલગ લાભો છે, બહુ માહિતી આપી છે। એ લોકોને ગ્રામજનોને પૂરેપૂરી માહિતી આપી છે અને અમારું કાર્ય એક જ છે કે ગામના તમામ લોકોને સારી અને સારી બધી સેવાઓનો લાભ મળે। અમે આ તો વિકલાંગો માટે છે, પણ એવી બીજી ઘણી બધી લાભોની માહિતી આપી છે અને આગળ પણ આવી રીતે કોશિશ કરતા રહીશું અને અમારો એકતા સેવા ટ્રસ્ટ સારું ચાલે એવી હું બધાને હાર્દિક શુભેચ્છા આપું છું અને જો મને સપોર્ટ મળે છે જે લોકોનો, એ લોકોને હું સારી રીતે એન્ટરટેનમેન્ટ કરું છું અને હું હજી પણ ચાહું છું કે હજી પણ મને ગામની અંદર બધા સારા લાભો મળે અને ગામ સારી રીતે બને અને હું આદર્શ ગામ બનાવવા માટે આજે જે પગલું ભર્યું છે અને ગામની અંદર જે ઘણી બધી પ્રોબ્લેમો છે એના દૂર કરવા માટે હું પૂરેપૂરો ટ્રાય કરીશ। તો બીજી તરફ ગામમાં સુવિધાના અભાવ હોવાથી લોકોને પોતાનો રોષ કેમેરા સામે ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે એક બાજુ ગામમાં પીવાના પાણીની તંગી છે તો બીજી બાજુ ગામમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે। આખું ગામ વગડા જેવું છે, ગામમાં પાકા રસ્તા નથી, ગામમાં જાહેર રસ્તાઓ બાવલી ઘેરાઈ રહ્યા છે, ગામમાં સ્ટ્રીટ લાઇટો નથી અને કારણે ગામમાં સદાય અંધારપટ છવાયેલો રહે છે અને જો મોટી સમસ્યાની વાત કરવામાં આવે તો તે છે ગંદકી। ગામમાં જાહેર રસ્તાઓ પર ગટરો ઉભરાય જોવા મળે છે અને ગામમાં ક્યારેક કોઈ સરકારી લાભો મળતા નથી કેમ કે લોકોને સરકારના લાભોની જાણ જ નથી। જે ગામમાં આપ આવ્યા છો ત્યારે આપ જોઈ શકો છો કે ખુલ્લી કિતાબ છે, જેમ આપ દેખી રહ્યો છો પાણીનો બગાડ થઈ રહ્યો છે તો માણસોને એક બાજુ પાણી પીવાની વ્યવસ્થા નથી, એક બાજુ પાણીનો બગાડ થાય, બીજી બાજુ તમે જુઓ છો તો લગભગ આખું એમ વગડા જેવું તમને લાગે છે। તો ગધેડા બાવળીની વ્યવસ્થા જો આજ અરસપરસ છે, પછી સ્ટ્રીટ લાઇટ હોવી જોઈએ, એની જગ્યાએ કોઈ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી। તમે સાઈડમાં જોઈ રહ્યો છો ગ્રામ પંચાયતમાં રસ્તા બિલકુલ રસ્તા તમે જો બધા રસ્તાઓ તૂટેલા, કોઈ રસ્તાઓની પણ વ્યવસ્થા નથી। ગંદકી તમે આપ જુઓ છો દવાખાના બાજુ, સરકારા બાજુ ગંદકીની પણ વ્યવસ્થા બહુ અત્યારે ગામમાં પછાત હોય તો બહુ જ પછાત ગામ છે અને એમ અત્યારે ચાલી રહ્યું છે ગામ સુંદર અને આપ એક એકતા તરીકે ગામ હોવું જોઈએ એવું પણ ગામ પણ બહુ જ અત્યારે ગંદકી બહુ જ આપ જુઓ છો બહુ જ એમ તકલીફ જેવું છે અને યોજનાઓ ઘણી થઈ પાલનપુરથી આગળથી સાહેબો આવેલા છે, એ યોજનાઓ સારો લાભ આપ્યો છે પણ ખરેખર ગામને જાગૃત કરવા માટે એક આજે એક મંડળ એકતા મંડળ પણ ગામના મિત્રો ચલાવી રહ્યા, બહુ ખરેખર એમનો આભાર, બહુ સરસ ચલાવે છે। એમાંથી દરેકના ગામને માણસોને થોડી માહિતી પણ મળે છે અને આજે સંકલ્પ કરીએ કે બધા એકતા ગ્રુપ અને અમે સાથે જોડાઈએ, હાથથી હાથ મિલાઈ અને અમે એક થઈ અને ગામના માટે ખડે પગે ઉભા રહીને ગામની વ્યવસ્થા માટે અમે ઉભા છીએ અને જે આપ જોઈ અને થોડું અમને કરો કે વધારે ગામને અમને લાભ મળે અને અમારું ગામ સુરક્ષિત રહે એના માટે અમે આપને થોડી રજૂઆત કરીએ છીએ। ગામમાં સુવિધાના અભાવથી વંચિત લોકોને ક્યારે સુવિધા પૂરી પાડવામાં આવે છે અને આ આવેલ બાદ પણ તંત્ર દ્વારા જાગે છે કે નહીં તે તો આવનારો સમય બતાવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, બનાસકાંઠા।